નમસ્તે મિત્રો, દેશી સ્વાદ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું કાજુ કરીનું શાક। કાજુ કરીનું શાક બનાવવા માટે આપણે પહેલાં તો એનો મસાલો રેડી કરીશું। સૌપ્રથમ એક મિક્સર જારની અંદર આપણે કાજુના ટુકડા લઈશું અને 2 થી 3 જેટલા બદામના ટુકડા લઈશું અને તેને ગ્રાઇન્ડ કરી દઈશું। અહીંયા મેં કાજુનો સારી રીતે પાવડર કરી લીધો છે। સાથે તમે મગજતરીના બીનો પણ યુઝ કરી શકો છો। મગજતરીના બી છે એ ઓપ્શનલ છે। કાજુના આ પાવડરથી તમારું શાકની જે ગ્રેવી છે એ એકદમ ક્રીમી બને છે। હવે આપણે બીજો મસાલો રેડી કરીશું। એક બાઉલમાં આપણે 2 ચમચી જેટલો કાજુ કરીનો મસાલો લઈશું। અહીંયા મેં જાનકીનો કાજુ કરીનો મસાલો લીધેલો છે, તમે કોઈ બી મસાલો યુઝ કરી શકો છો। અહીંયા 2 ચમચી જેટલો કાજુ કરીનો મસાલો લઈશું અને તેમાં થોડું દૂધ એડ કરીશું અને પ્રોપર મિક્સ કરી દઈશું। અહીંયા હું 4 વ્યક્તિઓ માટે કાજુ કરીનો શાક બનાવી રહી છું, તેના માટે આટલો મસાલો સફિશિયન્ટ છે। હવે આ મસાલાને આપણે સાઈડમાં રાખી દઈશું। હવે આપણે મિક્સર જારની અંદર ડુંગળી અને ટામેટાની ગ્રેવી તૈયાર કરીશું। તેમાં 2 મીડિયમ સાઇઝના મેં ડુંગળી લીધેલી છે અને 2 ટામેટાં લીધેલા છે। હવે તેને ગ્રાઇન્ડ કરી દઈશું આપણે। ડુંગળી લસણની સારી એવી પેસ્ટ તૈયાર કરી લીધી છે। હવે શાક બનાવવા માટે આપણે સૌપ્રથમ એક લોયાની અંદર 1 ચમચી જેટલું બટર લઈશું અને તેની અંદર 200 ગ્રામ જેટલા કાજુ એડ કરીને તેને શેકી લઈશું। કાજુનો કલર બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને શેકવાના છે। કાજુને શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે, જેથી કરીને કાજુ બળી ના જાય। કાજુ છે સારી રીતે ફ્રાય થઈ ગયા છે। હવે આપણે તેને એક બાઉલની અંદર લઈ લઈશું। હવે શાક બનાવવા માટે મેં એ જ લોયાની અંદર તેલ લીધેલું છે। તેલની જગ્યાએ તમે ઘી કે બટરનો બી યુઝ કરી શકો છો, પણ તેના કરતાં તેલનું વધારે સારું ટેસ્ટ આવે છે। આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં તજ અને લવિંગ નાખીશું। ચપટી આખું જીરું એડ કરીશું। ચપટી હિંગ નાખીશું અને ત્યારબાદ આપણે જે ડુંગળી અને ટામેટાની જે ગ્રેવી તૈયાર કરેલી છે એ એડ કરીશું। અને આ પેસ્ટને આપણે થોડીવાર માટે સાંતળવા દઈશું। થોડું તેલ છૂટું પડવા લાગે ત્યારબાદ આપણે તેમાં લસણ અને આદુની પેસ્ટ એડ કરીશું। લસણ સારી રીતે સતળાઈ ગયું છે, તેની સ્મેલ આવવા લાગી છે। હવે આપણે તેમાં થોડું 1 ચમચી જેટલું લાલ મરચું, ચપટી હિંગ અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। અને બરાબર મિક્સ કરી દઈશું।
1 થી 2 મિનિટ સાતળવા દઈશું, જેથી કરીને મસાલાનો સારો એવો ટેસ્ટ બેસી જાય. હવે આપણે તેમાં ફ્રાય કરેલા કાજુ એડ કરી દઈશું. ત્યારબાદ આપણે જે કાજુનો પાવડર તૈયાર કરેલો હતો એ એડ કરીશું. અને જે આપણે કાજુ કરીના મસાલા અને દૂધ એડ કરીને આપણે જે પેસ્ટ તૈયાર કરેલી હતી તે પેસ્ટ એડ કરીશું. અને બરાબર મિક્સ કરી દઈશું. પેસ્ટ એડ કર્યા બાદ આપણે શાકને થોડી વાર માટે હલાવતા રહીશું. અહીંયા તમે ગરમ મસાલો બી એડ કરી શકો છો. ગરમ મસાલો ઓપ્શનલ છે. અહીંયા મેં કાજુ કરીનો મસાલો યુઝ કર્યો છે, તેથી હું ગરમ મસાલો યુઝ કરતી નથી. હવે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. અને શાકને થોડી વાર માટે ચડવા દઈશું. થોડી વારે હલાવતા રહીશું, જેથી કરીને કાજુની ચિકાસના કારણે તે બેસી ના જાય. હવે તમે જોશો કે શાકની ગ્રેવી છે એકદમ સરસ રીતે થઈ ગઈ છે. એકદમ ક્રીમી લુક આવે છે. તો આપણું કાજુ કરીનું શાક રેડી થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને સર્વિંગ બાઉલની અંદર લઈ લઈશું. તો મિત્રો તૈયાર છે આપણું રેસ્ટોરન્ટ જેવું કાજુ કરીનું શાક. જો મિત્રો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.